જિલ્લાનો ઉમરગામ તાલુકો જે ઔદ્યોગિક રીતે હરણફાળ ભળી રહ્યું છે ત્યાંની આરોગ્ય વ્યવસ્થા આજે વેન્ટિલેટર પર હોય તેવી સ્થિતિ સર્જાઈ। 2000થી વધુ ઉદ્યોગો અને 52 ગામો ધરાવતા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સુપ્રિન્ટેન્ડન્ટ, સર્જન, બાળરોગ અને હાડકાના નિષ્ણાત સહિતના તમામ પદો ખાલી પડ્યા છે। રોજની 400થી વધુ ઓપીડી ધરાવતી આ હોસ્પિટલમાં માત્ર 11 મહિનાના કરાર પર રાખેલા 2 મેડિકલ ઓફિસરના ભરોસે ગાડું ચાલી રહ્યું છે। इमरजेंसी की प्रसूति माटे दर्दीओने छेक वापी के वलसाड रिफर करवा पड़े छे। नेताओ उद्योगों माटे जमीनो फाळवा दौड़ी आवे छे, परंतु पायानी आरोग्य सुविधाना नामे पाणीमां बेसी जाय छे। सवाल ए थाय के शुं विकास मात्र उद्योगों माटे छे, सामान्य जनताना स्वास्थ्यनुं शुं? 1100-1200 कंपनीओ छे, छतां डॉक्टरोनी निमणूक करवानी जरूरत छे। लेडीज के जेन्ट्स डॉक्टर छे ज नहीं, तो या 24 कलाक इमरजन्सी केस आवे तो शू करवानुं, एटले डॉक्टरोनी फरजियात जरूर है। तो अमारी सरकार तरफथी एटली ज विनंती है कि तमे अहींया आवीने एक डॉक्टरो सारा एवा 24 कलाक रहे एवा मूको तमे, तो अमारुं सारुं उमरगाममां हॉस्पिटल पण सारी है पण डॉक्टरोनी जरूरत है। वलसाड जिल्लाना उमरगाम जे एक विस्तार है एमां एक सामूहिक आरोग्य केन्द्र आवेलुं छे। અહીં જે છે તે લગભગ મોટાભાગના જે ડૉક્ટરો છે એમની તમામ પોસ્ટ ખાલી છે। કહેવાય કે સરનામા વગરનું ઘર ને ડૉક્ટર વિનાનું દવાખાનું, માણસ જાય તો જાય ક્યાં? અહીં કોઈ ઇમરજન્સી આવે તો એમને વાપી કે વલસાડ સેલવાસ રિફર કરવું પડે છે। અહીં 1000થી 1200 જેટલા નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે અને લગભગ કહીએ તો 52 તાલુક જે ગામડાઓ છે એ ધરાવતો આ તાલુકો છે। અને વિકાસ જે છે તે અહીં એટલો બધો થયો છે કે અહીંના જે નેતાઓ છે એમને જે છે તે કંપનીઓને જંગલની જમીનો અપાવવામાં રસ છે, પરંતુ જે ડૉક્ટરની પોસ્ટ ખાલી પડી છે એના માટે લઈને કોઈ પણ નેતા અહીં આવવા આગળ આવ્યા નથી। હવે કહેવાય કે વિકાસની વાતો થાય છે, પરંતુ આ લીલી જાજમ જે છે માત્ર ઉદ્યોગો માટે છે, ગરીબો માટે નથી। કારણ કે અહીં જે ગાયનેક છે કે પછી સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ છે, દાંતના ડૉક્ટર છે, કે ઇમરજન્સી હોય ત્યારે જે છે તે પેશન્ટને લઈને લોકો ચારે બાજુ દોડે છે। ખાનગી દવાખાનાની અંદર ઓક્સિજનની વ્યવસ્થા નથી, લોકો અહીં આવે પરંતુ એ સમયે અહીં જે છે તે ડૉક્ટર ન હોવાના કારણે એમને તાત્કાલિક એમ્બ્યુલન્સની અંદર વાપી કે વલસાડ દોડવું પડે છે। ત્યારે સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ અને આટલા મોટા સામૂહિક આરોગ્યની કેન્દ્રની અંદર તમામ જે ડૉક્ટરોની પોસ્ટ છે એ ભરવામાં થોડો રસ દાખવે। કારણ કે એક કહેવાય છે કે ઘણીવાર એક નાનકડી પ્રાથમિક સારવાર જે હોય છે એ એક પેશન્ટ છે અને પરિવાર માટે જે છે તે બહુ આધારસ્તંભની વાત હોય છે। રાજેશ પાવસ્કર, GSTV, ઉમરગામ।